મિત્રો, શું તમે પણ ટીવી જોતી વખતે આજુબાજુ જો મચ્છર આવે તો તેને રેકેટથી તડ કરીને મારો છો? તો સાવધાન થઈ જજો. તમારી આ એક નાની એવી ભૂલ તમારા લાખો રૂપિયાના સ્માર્ટ ટીવીને કચરો બનાવી શકે છે. જી હા, સ્માર્ટ ટીવી બનાવતી કંપની પોતે જ આ બાબતે સત્તાવાર ચેતવણી આપે છે. કંપની તેમના સ્માર્ટ ટીવીના યુઝર મેન્યુઅલમાં સ્પષ્ટ લખે છે કે ટીવીની નજીક ક્યારેય બગ ઝેપર એટલે કે મચ્છર મારવાના ઇલેક્ટ્રિક બેટનો ઉપયોગ ન કરવો, કેમ કે જ્યારે આ બેટથી મચ્છર મરે છે ત્યારે એક હાઈ વોલ્ટેજ સ્પાર્ક થાય છે. આ સ્પાર્કમાંથી નીકળે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ. આ પલ્સ ભલે આપણને દેખાતી નથી, પરંતુ તે તમારા સ્માર્ટ ટીવીની નાજુક સર્કિટરી અને ડિસ્પ્લે પેનલ માટે મોટા ઝટકા સમાન છે. આ પલ્સ તમારા ટીવીના મધરબોર્ડને એક જ વારમાં બાળીને ખાક કરી શકે છે અથવા સ્ક્રીન પર કાયમી લાઈનો લાવી શકે છે. પછી ભલે તમારું ટીવી ગમે તેટલું મોંઘું હોય, તે રિપેરિંગને લાયક પણ નહીં રહે. એટલે યાદ રાખો, જો ટીવી પાસે મચ્છર દેખાય તો બેટ ચલાવવાને બદલે તેને હાથથી ઉડાડો અથવા ટીવીથી દૂર જઈને મારો. આ માહિતી સારી લાગી હોય તો વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.